હાલો મિત્રો, હમણાંથી મોબાઈલમાં જોઈએ તો નકરી એડવર્ટાઈઝો આવે છે બિયારણની. આ બિયારણ કરો તો આમાં એટલો ઉતારો લેશે, આ લીક કરો તો આમાં એટલો ઉતારો. તમને જીએસટી સાથે બિલ આપવામાં આવે છે. જીએસટી સાથે બિલ આપવામાં આવે છે એ વાત તો સાચી, પણ જે ખેડૂતને એ બિયારણમાં સારો પાક ન આવ્યો, નુકસાની ગઈ હોય એવાને તમે કેટલાકને ચૂકવણી કરી છે એવું કોઈ કોમેન્ટમાં જણાવજો જેને સૂચવા હોય બિયારણવાળાએ. અને અમુક બિયારણ એની ટાઈમ ગમે ત્યારે તમે માગો, એની પાસે બિયારણ હોય જ તે, એની પાસે સ્ટોક પડ્યો જ હોય, ખૂટતો જ નથી. તો એ હું ખટારા મોઢે લોઢાવી જ નાખતા છે કપાય છે. બીજા અમુક કંપનીના બિયારણ જુઓ તો એના સ્ટોક ખૂટી જાય છે. અને આપણે ગમે બિયારણમાં બહુ સારું ન હોય તો આપણે એ કંપનીવાળાને જણાવી તો આપણને પાછા એ દવા છીંધે, આપણે એ દવા છાંટવી. એ દવા છાંટતા પાછા એમાં કાંઈ ન વળે તો આપણે કેવી તો કે ભાઈ તમારા વરહને આધાર છે, તમારા ભાઈ કે ખેડૂતને ખબર જ છે અમારા ભાગ કેવા છે, પણ એના ભાગમાં જે હતું એ તમે લઈ ગયા આમાંથી પાછું.